એનસીઈઆરટી ભારતીય ઇતિહાસ ચેપ્ટર 6 પાર્ટ 3 આગળનો ટોપિક છે સંઘ। મહાવીર અને બુદ્ધ બંનેનું માનવું હતું કે ઘરનો ત્યાગ કર્યા પછી જ સાચા જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે। આવા લોકો માટે તેમણે સંઘ નામની સંસ્થા બનાવી હતી જ્યાં ઘરનો ત્યાગ કરનારા લોકો એકી સાથે રહી શકે। સંઘમાં રહેનાર બૌદ્ધ ભિક્ષુઓ માટે જે નિયમો બનાવવામાં આવ્યા હતા તે વિનય પિટક નામના ગ્રંથમાં મળે છે। વિનય પિટકથી આપણને ખ્યાલ આવે છે કે સંઘમાં પુરુષો અને સ્ત્રીઓને રહેવાની અલગ અલગ વ્યવસ્થા હતી। બધા વ્યક્તિ સંઘમાં પ્રવેશ લઈ શકતા હતા। જો કે સંઘમાં પ્રવેશ માટે બાળકોએ પોતાના માતા પિતાથી, ગુલામોએ પોતાના સ્વામીથી, રાજાને ત્યાં કામ કરનારા લોકોએ રાજા પાસેથી, કર્જદારોએ પોતાના દેણદારો પાસેથી અનુમતિ લેવી પડતી હતી। એક સ્ત્રીને તેના માટે પોતાના પતિની અનુમતિ લેવી પડતી હતી। સંઘમાં પ્રવેશ લેનાર સ્ત્રી પુરુષ ખૂબ જ સાદું જીવન જીવતા। તેઓ પોતાનો મોટાભાગનો સમય ધ્યાનમાં વ્યતીત કરતા અને દિવસના એક નિશ્ચિત સમયમાં જ તેઓ શહેરો અને ગામમાં જઈને ભિક્ષા માંગતા। આ જ કારણ છે કે તેમને ભિક્ષુ અને ભિક્ષુણી સાધુ માટે પ્રાકૃત શબ્દ છે આ ભિક્ષુણી અને ભિક્ષુ તરીકે ઓળખવામાં આવે છે। તેઓ સામાન્ય લોકોને ઉપદેશ આપતા અને સાથે જ એકબીજાની સહાયતા પણ કરતા હતા। કોઈપણ પ્રકારની અંદરોઅંદરની લડાઈને સોલ્વ કરવા માટે, સમસ્યાઓને સોલ્વ કરવા માટે તેઓ બેઠકો પણ કરતા હતા। સંઘમાં પ્રવેશ લેવાવાળાઓમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વ્યાપારી, મજદૂર, ન્યાયી, ગણિકાઓ, દાસ વગેરે સામેલ હતા। તેમાંથી કેટલાય લોકોએ બુદ્ધની શિક્ષાઓના વિષયમાં લખ્યું તેમજ કેટલાક લોકોએ સંઘમાં પોતાના જીવનના વિષયમાં સુંદર કવિતાઓની રચના કરી છે। પાછલા ચેપ્ટરના સંઘ અને આ સંઘમાં શું ફરક છે, શું તમે કહી શકશો? ત્યારબાદ છે વિહાર। જૈન અને બૌદ્ધ ભિક્ષુ સમગ્ર વર્ષ દરમિયાન એક સ્થળેથી બીજા સ્થળે ફરતા રહેતા અને ઉપદેશ આપતા। માત્ર વર્ષા ઋતુમાં જ જ્યારે યાત્રા કરવી મુશ્કેલ થઈ પડતી તો તેઓ એક જ સ્થળે રહી જતા। આ સમયે તેઓ પોતાના અનુયાયીઓ દ્વારા બગીચાઓમાં બનાવેલ અસ્થાયી નિવાસો કે પહાડી ક્ષેત્રોની પ્રાકૃતિક ગુફાઓમાં રહેતા। જેમ જેમ સમય વીતતો ગયો, ભિક્ષુ ભિક્ષુણીઓએ સ્વયંને અને તેમના સમર્થકોને વધુ સ્થાયી શરણ સ્થળો એટલે કે રહેઠાણની આવશ્યકતા અનુભવી। ત્યાં સુધી કેટલાય રહેઠાણ બનાવવામાં આવ્યા જેને વિહાર તરીકે ઓળખવામાં આવે છે। શરૂઆતના વિહાર લાકડાના બનાવવામાં આવ્યા હતા, ત્યાર પછી તેનું નિર્માણમાં ઈંટોનો પ્રયોગ થવા લાગ્યો। પશ્ચિમી ભારતમાં ખાસ કરીને કેટલાક વિહારો પહાડોને ખોદીને બનાવવામાં આવ્યા હતા। અહીંયા પહાડને કાપીને મહારાષ્ટ્રના કાર્લેમાં સ્થિત એક ગુફાનું ચિત્ર આપવામાં આવ્યું છે। ભિક્ષુ ભિક્ષુણી આ શરણ સ્થળોમાં રહીને મેડિટેશન કરતા હતા। એક બૌદ્ધ ગ્રંથથી આપણને ખ્યાલ આવે છે કે જે રીતે મહાસાગરોને મળવાથી નદીઓની અલગ અલગ પહેચાન સમાપ્ત થઈ જાય છે, તે જ રીતે બુદ્ધના અનુયાયી જ્યારે ભિક્ષુઓની શ્રેણીમાં પ્રવેશ કરતા તો તેઓ પોતાનું વર્ણ, શ્રેણી અને પરિવાર બધું જ ત્યાગી દેતા। સામાન્ય રીતે કોઈ ધનિક વ્યાપારી, રાજા અથવા ભૂસ્વામી દ્વારા દાનમાં આપવામાં આવેલ ભૂમિ પર વિહારનું નિર્માણ થતું। સ્થાનીય વ્યક્તિ ભિક્ષુ ભિક્ષુણીઓને ભોજન, વસ્ત્ર અને દવાઓ આપતા અને બદલામાં ભિક્ષુ અને ભિક્ષુણી લોકોને ઉપદેશ આપતા હતા। આગળ આવનારી શતાબ્દીઓમાં બૌદ્ધ ધર્મ ઉપમહાદ્વીપના વિભિન્ન હિસ્સાઓની સાથે સાથે બહારના ક્ષેત્રોમાં પણ ફેલાઈ ગયો। આ સમયે બૌદ્ધ ધર્મની એક નવી ધારા મહાયાનનો વિકાસ થયો। તેની બે મુખ્ય વિશેષતાઓ હતી। પહેલી, મૂર્તિઓમાં બુદ્ધની ઉપસ્થિતિ માત્ર કેટલાક સંકેતોના માધ્યમથી દર્શાવાતી, જેમ કે નિર્વાણની પ્રાપ્તિને પીપળાના વૃક્ષની મૂર્તિ દ્વારા દર્શાવવામાં આવતું, પરંતુ હવે બુદ્ધની મૂર્તિઓ બનાવવામાં આવી હતી। તેમાં મોટાભાગની મથુરામાં તો કેટલીક તક્ષશિલામાં બનાવવામાં આવી। બીજું પરિવર્તન બોધિસત્વમાં આસ્થાને લઈને છે। બોધિસત્વ એને કહે છે કે જેને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે અને ત્યારબાદ તે એકાંતવાસ કરીને ધ્યાન સાધના કરી શકે છે, પરંતુ એવું કરવાને બદલે તે લોકોને શિક્ષા આપે છે, તેમને મદદ કરે છે કે તેઓ પણ જ્ઞાન પ્રાપ્ત કરી શકે। ધીમે ધીમે બોધિસત્વની પૂજા લોકપ્રિય થઈ અને મધ્ય એશિયા, ચીન, કોરિયા અને જાપાન સુધી ફેલાઈ ગઈ। બૌદ્ધ ધર્મનો પ્રસાર પશ્ચિમી અને દક્ષિણ ભારતમાં થયો, જ્યાં બૌદ્ધ ભિક્ષુઓએ રહેવા માટે પહાડોમાં દર્જનો ગુફાઓ કોતરી હતી। બૌદ્ધ ધર્મ દક્ષિણ પૂર્વની તરફ શ્રીલંકા, મ્યાનમાર, થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા સહિત દક્ષિણ પૂર્વ એશિયાના અન્ય ભાગોમાં પણ ફેલાયો। થેરવાદ નામના બૌદ્ધ ધર્મના આરંભિક રૂપ આ ક્ષેત્રોમાં વધુ પ્રચલિત હતું। ત્યારબાદ તીર્થયાત્રી એ સ્ત્રી પુરુષો હોય છે જે પ્રાર્થના માટે પવિત્ર સ્થળોની યાત્રા કરે છે।
આ રીતે ભારતની યાત્રા પર આવેલ ચીનની બૌદ્ધ તીર્થયાત્રી ફાસિયાન ખૂબ જ પ્રસિદ્ધ છે. તે 1600 વર્ષ પહેલાં આવ્યો હતો. સ્વેનસાંગ એટલે કે હ્યુએનસાંગ 1400 વર્ષ પહેલાં આવ્યો હતો. તેના લગભગ 50 વર્ષ પછી ઇત્સિંગ આવ્યો હતો. તે બધા બુદ્ધના જીવનથી જોડાયેલી જગ્યાઓ અને પ્રસિદ્ધ મઠોને જોવા ભારત આવ્યા હતા. તેમાં દરેક તીર્થયાત્રીએ પોતાની યાત્રાનું વર્ણન લખ્યું છે. તેમણે પોતાની યાત્રા દરમિયાન આવેલ મુશ્કેલીઓ વિશે પણ લખ્યું છે. આ યાત્રાઓમાં કેટલાય વર્ષો લાગતા હતા. જે દેશો અને મઠોને તેમણે જોયા તેના વિશે તેમણે લખ્યું અને તે પુસ્તકો વિશે પણ તેમણે લખ્યું જેને તેઓ પોતાની સાથે લઈ ગયા હતા. નાલંદા શિક્ષણનું એક કેન્દ્ર. હ્યુએનસાંગ અને અન્ય તીર્થયાત્રીઓ એ સમયના સૌથી પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યા કેન્દ્ર નાલંદા બિહારમાં અભ્યાસ કર્યો હતો. તેમણે નાલંદા વિશે લખ્યું છે. અહીંયાના શિક્ષક યોગ્યતા અને બુદ્ધિમાં સૌથી આગળ છે. બુદ્ધના ઉપદેશોને તેઓ પૂર્ણ ઈમાનદારીથી પાલન કરે છે. મઠના નિયમો ખૂબ જ સખત છે જેને બધાએ માનવો પડે છે. સમગ્ર દિવસ વાદ વિવાદ ચાલતો રહે છે જેનાથી યુવા અને વૃદ્ધ બંને એકબીજાની મદદ કરે છે. વિભિન્ન શહેરોથી વિદ્વાનો પોતાની સમસ્યાઓના સમાધાન માટે આવે છે. જે નવો વ્યક્તિ આવે છે તેને દ્વારપાળ જ કઠિન પ્રશ્ન પૂછે છે અને તેઓ ત્યારે જ અંદર જઈ શકે છે જ્યારે તેઓ દ્વારપાળના પ્રશ્નનો સાચો જવાબ આપે છે. 10માંથી 8 લોકો તેનો સાચો જવાબ આપી શકતા ન હતા. હ્યુએનસાંગ નાલંદામાં કેમ અભ્યાસ કરવા ઈચ્છતો હતો? શું તમે કહી શકશો? જીવનના ચરણ એટલે કે આશ્રમ. આશ્રમ શબ્દનો અર્થ જીવનના ચરણથી થાય છે. બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ આમ 4 આશ્રમોની વ્યવસ્થા હતી. બ્રહ્મચર્યની અંદર બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યથી અપેક્ષા કરવામાં આવતી કે તેઓ સાદું જીવન વિતાવે અને વેદોનો અભ્યાસ કરે. ટૂંકમાં તેને વિદ્યાર્થી અવસ્થા કહે છે. ત્યારબાદ ગૃહસ્થ આશ્રમ જેમાં વિવાહ કરીને ગૃહસ્થ રૂપે રહેવાનું હતું. વાનપ્રસ્થની અંદર જંગલમાં જઈને સાધના કરવી પડતી અને એન્ડમાં સંન્યાસ આશ્રમમાં બધું જ ત્યાગીને સંન્યાસી બનવાનું હતું. આશ્રમ વ્યવસ્થા એ લોકોને પોતાના જીવનનો કેટલો હિસ્સો ધ્યાનમાં લગાવવા પર, મેડિટેશન કરવા પર બળ આપ્યું હતું. તો સંઘનું જીવન અને આશ્રમની વ્યવસ્થા કઈ રીતના ભિન્ન છે? ઉપયોગી શબ્દો છે તન્હા, પ્રાકૃત, આત્મા, બ્રહ્મ, ઉપનિષદ, જૈન, અહિંસા, ભિક્ષુ, સંઘ, વિહાર અને આશ્રમ. ત્યારબાદ મહત્વપૂર્ણ તારીખો. ઉપનિષદોના વિચારક જૈન અને મહાવીર બુદ્ધ આજથી લગભગ 2500 વર્ષ પહેલાં. જૈન ગ્રંથોનું લેખન લગભગ 1500 વર્ષ પહેલાં. પાઠ 6 અહીંયા સમાપ્ત થાય છે.